આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે સુરતમાં લિફ્ટમાં પરિવાર ફસાયો છે તો કાપોદ્રા કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની આ ઘટના સામે આવી। લિફ્ટમાં પરિવારના 7 સભ્યો ફસાયા, જેમાં 7 સભ્યોમાં 3 નાના બાળકો હતા। ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળમાં લિફ્ટ અટકી પડી હતી। ફાયરની ટીમ દરવાજો તોડી સલામત રીતે તમામ લોકોને બહાર કાઢ્યા અને લાઈવ રેસ્ક્યુનો વિડીયો પણ સામે આવ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે લિફ્ટમાં પરિવાર ફસાયો હતો। કાપોદ્રા કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની આ ઘટના સામે આવી છે, જેમાં લિફ્ટમાં પરિવારના 7 જેટલા સભ્યો ફસાયા તો 7 સભ્યોમાં 3 નાના બાળકો પણ હતા। ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળમાં લિફ્ટ અટકી પડી હતી અને જે બાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। ફાયરની ટીમે દરવાજો તોડી તમામ લોકોને સલામતી રીતે બહાર કાઢ્યા અને લાઈવ રેસ્ક્યુનો વિડીયો પણ સામે આવ્યો છે। તો તમામ લોકોને સલામતી રીતે બહાર કાઢવામાં આવ્યા છે। 7 સભ્યો અને 3 નાના બાળકો પણ લિફ્ટમાં ફસાયા હતા। લિફ્ટમાં પરિવાર ફસાયો હતો, જેમાં કાપોદ્રાના કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની આ ઘટના સામે આવી છે। તો લિફ્ટમાં પરિવારના 7 સભ્યો ફસાયા હતા, જેમાં લાઈવ રેસ્ક્યુનો વિડીયો પણ સામે આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં લિફ્ટમાં પરિવાર ફસાયો હતો, રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી, શું માહિતી? તો પછી જે પ્રકારે સમગ્ર મામલો છે તે સુરતના કાપોદ્રા વિસ્તારનો છે અને કાપોદ્રા વિસ્તારમાં આવેલ કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં એક લિફ્ટ આવેલી છે। આ લિફ્ટમાં પરિવારના 7 સભ્યો છે તે ફસાયા હતા। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ લિફ્ટ છે તે ગ્રાઉન્ડ ફ્લોર પરથી આ લોકો લિફ્ટની અંદર ગયા હતા ને ત્યારબાદ લિફ્ટ જે છે તે પહેલા માળે અને ગ્રાઉન્ડ ફ્લોર વચ્ચે અટકી ગઈ હતી। અટકી જતા લિફ્ટમાં બેસેલા 7 લોકોએ બૂમાબૂમ કરી હતી, જેથી એપાર્ટમેન્ટના રહીશો જે છે તે એકઠા થઈ ગયા હતા અને તેમાંથી કોઈએ ફાયર વિભાગને જાણ કરી હતી। તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આ ટીમ દ્વારા જે લિફ્ટનો દરવાજો છે તે લિફ્ટનો દરવાજો તોડી પાડવામાં આવ્યો હતો અને 7 લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। આ સમગ્ર લાઈવ રેસ્ક્યુ જે છે તેનો વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફાયર વિભાગના જવાનો દ્વારા જે પ્રકારે આ તમામ લોકોને લિફ્ટમાંથી દરવાજો તોડીને નીચે ઉતારવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે પ્રકારે આ ફસાયેલા તમામ લોકો માટે ફાયર વિભાગ જે છે તે દેવદૂત બનીને આવી હતી અને તમામને સાથેને બહાર સહી સલામત રીતે કાઢ્યા હતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં લિફ્ટમાં પરિવાર ફસાયો, લાઈવ રેસ્ક્યુનો આ વિડીયો પણ સામે આવ્યો છે। ફાયરની ટીમે દરવાજો તોડી સલામત રીતે તમામ લોકોને બહાર કાઢ્યા। ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળમાં લિફ્ટ અટકી હતી, જેમાં 7 સભ્યો અને 3 નાના બાળકો પણ હતા। તો લિફ્ટમાં પરિવારના 7 સભ્યો ફસાયા હતા અને જેમાં નાના બાળકો પણ હતા। તો ફાયર વિભાગને જાણ થતાં ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે બાદ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી। તમામ લોકોને સલામતી રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તો લાઈવ રેસ્ક્યુનો આ વિડીયો પણ સામે આવ્યો છે।